જય જવાન જય કિસાન મિત્રો, આજે આપણે એક નવી રેસીપી લઈને આવ્યા છીએ, જેનું આજે હું તમને વાત કરીશ નવી રેસીપીની। તો આ છે અગત્યો અને આ છે અગત્યાના ફૂલ। હવે આપણે અગત્યાના ફૂલના ભજીયા બનાવીશું। તો કઈ રીતના બનાવવાના છે એ આપણે આગળ જોઈશું। હવે અગત્યાનું ઝાડ છે, હવે ફૂલમાંથી છે ને ભજીયા બને છે અને આ જ ફૂલ આપણે સૂકવી નાખીએ, પાવડર બની જાય, પછી એ પાવડરની સુખડી બને છે। હવે આ છે એની સિંગ। આ સિંગ મોટી થઈ ગઈ છે, જ્યારે આ સિંગ કૂણી હોય ને ત્યારે આ સિંગનું શાક બને છે। બીજી વસ્તુ છે અગત્યાનું ઝાડ છે એ આપણે ખેતરની ફરતે વાવીએ તો જે કંઈ પણ વાવાઝોડું કે કંઈ પણ પવન કે કંઈ પણ લાગતું હોય તો એમાં એ પવનને રોકે છે અને પાકને છે ને સુરક્ષા પ્રદાન કરે છે। હવે આ જે ઝાડ જે જગ્યાએ વાવ્યું છે એ જગ્યાએ જમીનને પોલી કરે છે ને નાઇટ્રોજનનું પ્રમાણ પૂરું પાડે છે। હવે આપણે આ જે ફૂલ છે આ ફૂલને ધોવાના છે અને ત્યાર પછી ભજીયા આપણે બનાવીશું। હવે આપણે ફૂલને ધોઈ નાખ્યા છે અને લોટ ધોઈને જે રીતના આપણે મરસા એમાં બોળી અને ભજીયા બનાવે એ જ રીતના આ ફૂલને એમાં ડૂબાડી અને એને તળવાના છે। અને પાણીનું પ્રમાણ એમાં વધારે હશે તો પાણી બળવા દેવાનું છે અને ભજીયા તળાવવા દેવાના છે। થોડીક જ વારમાં આપણા ભજીયા તૈયાર થઈ જશે। અગત્યના ભજીયા હવે તૈયાર થઈ ગયા છે, તો આ રીતના આપણે ભજીયા અગત્યના બનાવીશું। હવે પ્રશ્ન આવે કે આપણે અગત્યના રોપા લેવા હોય તો ક્યાંથી મળશે? જે લોકો રોપા લેવો હોય એ મને કોમેન્ટ કરે, કોમેન્ટમાં હું મારા શાળા સાગરનું તમને આઈડી મેન્શન કરી દઈશ। ચોમાસામાં તમને ત્યાંથી રોપા મળી જશે। જય જવાન જય કિસાન।